બોપલમાં ધીમે ધીમે વરસાદી પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે। જો કે પાણી ઓસર્યા બાદ પણ લોકોની સમસ્યા જેમને તેમ છે એટલે કે યથાવત છે। ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીનો સામાન ભીંજાયો। સ્ટર્લિંગ સિટીમાં રહેતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે। ઘરમાં ફર્નિચર ગાદલા પાણીમાં પલળી જતા બગડી ગયા છે તો લોકોને ખાસું એવું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે 3 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યું હતું અને પાણીનો નિકાલ થઈ શકતો નહોતો। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોની ઘરવખરીને નુકસાન થયું છે, વાહનોને નુકસાન થયું છે। ત્યારે આ જે પાણીના કારણે કાપ પણ ઘરમાં ઘૂસી આવ્યો હતો। ઘરોમાં વરસાદી પાણી 3 દિવસ સુધી ભરાઈ રહેતા લોકો કેવી મુશ્કેલી તેમને વેઠવાનો વારો આવ્યો છે તે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે। બોપલ વિસ્તાર કે જ્યાં હજી સુધી પણ વરસાદી પાણી નથી ઓસર્યા। હવે એવી સોસાયટી કે જ્યાં પાણી તો ઓસરી ગયા છે, પરંતુ લોકોને નુકસાની ખૂબ વેઠવાનો વારો આવ્યો છે। હું સ્ટર્લિંગ સોસાયટીના એક મકાનમાં ઉપસ્થિત છું। જુઓ કે કરોડોનો આ બંગલો, પરંતુ અહીં ખૂબ મોટું નુકસાન પણ થયું છે। મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદી પાણી ભરાયા, પાણીનો નિકાલ ન થયો અને એના કારણે ઘરો સુધી પાણી જતા રહ્યા અને ઘરમાં ઘણી બધી ઘરવખરીનો જે સામાન છે એનું નુકસાન થઈ ગયું। એવામાં જ સ્ટર્લિંગ સોસાયટીમાં રહેતા જયાબેન, એમની સાથે વાતચીત કરીએ, એમને પૂછીએ, જયાબેન કેટલું પાણી હતું ઘરમાં અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી? પહેલાં તો બહાર રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું, તો અમે લાગ્યું કે ઉતરી જશે ધીમે ધીમે વધતો ગયો પાણી અને પછી અંદર આવ્યો। પછી બહારથી જે વ્હીકલ નીકળે તો ડ્રોઈંગ રૂમ સુધી પાણી આવી ગયો અને ઉપર ધાબા ઉપર પાણી ભરાઈ ગયું, તો ધાબાથી નીચે સીડીઓથી આવ્યો તો મારા ગાદલા એ બધા ભીના થઈ ગયા। સોફા નીચે પાણી બધું જતો રહ્યો અને બહાર જે મેં સામાન મૂક્યો તો એ બધું પાણીમાં જતો રહ્યો અને મેઇન ડોર છે એ બધા તૂટી ગયા, બધા ખુલી ગયા અને પછી તૂટી ગયા। અચ્છા, રસ્તા ઉપરથી જે પાણી, કારણ કે મેઇન રોડ ટચ આપનો બંગલો છે, તો જે પાણી આવતું હતું એ કેટલા ફોર્સમાં હતું અને કેટલા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા? એ બીજા દિવસે સાંજ સુધી હતું પાણી અને પછી આજે બી થોડી વરસાદ આવી તો આજે ફરીથી ભરી ગયો, પછી હમણાં ખાલી થઈ ગયું છે। અચ્છા, ઘરની બીજી કઈ કઈ વસ્તુઓ સામાન છે અને તમે કદાચ ઘરમાં એકલા રહો છો, તો કયા પ્રકારની પરિસ્થિતિ હતી, કેવી રીતે બધું હેન્ડલ કર્યું? એ પહેલાં તો હું બહુ બી ગઈ, પછી સામે ફોન કર્યું તો એ લોકો કીધું કે અમારે ત્યાં બી ભરાઈ ગયું છે, એટલે અમે તો બીજી જગ્યાએ જઈએ છીએ। એ લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા। પછી મેં છોકરીઓ પાછળ, મારી છોકરીઓ રહે છે જોડે, એ આવ્યા, એ બધાને પાણી કાઢ્યું, બધી મારી હેલ્પ કરી, કેમ કે મારે એકલો તો મને બીક લાગતી હતી અને મારી છોકરી બી હતી, એને બી બહુ હેલ્પ કરી। બાજુમાં બી છે એ બધાને હેલ્પ કરી, એટલે થોડું હવે શાંતિ થઈ છે। પર પાણી ફરીથી આવશે તો ખબર નહીં, બીક લાગે છે। અચ્છા, દર વખતે આની આ પ્રકારની સ્થિતિ હોય છે કે આજ વખતે ઘરમાં પાણી ઘૂસે? આ વખતે અંદર આવ્યું છે પાણી, બાકી દર વખતે રોડ ઉપર તો આવે જ છે। રોડ ઉપર અહીંયા સુધી, નીચે પાર્કિંગ સુધી તો આવે જ છે, પર આ પહેલી વાર એવું થયું છે કે અમારા ઘરમાં પાણી આવ્યું છે। બિલકુલ, સ્ટર્લિંગ સોસાયટી નહીં પરંતુ બોપલમાં ઘણી બધી એવી સોસાયટી છે, ઘણા બધા હાઈરાઇઝ પોસ્ટ વિસ્તાર પણ એવા છે કે જ્યાં ઘરો સુધી પાણી ઘૂસ્યા અને ઘણી બધી ઘરવખરીનો સામાન કે કોઈ પણ પરિવારના લોકો ખૂબ મહેનતથી એ ઘર વસાવતા હોય છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા અને લોકોનું જે સામાન છે એ પાણીમાં પલળી ગયો, સામાનને ઘણું નુકસાન થયું। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।